હાલેલુયા. પ્રભુના નામની સ્તુતિ હો, જેણે આજનો દિવસ આપણને બતાવ્યો અને આપણે ગીત ગાયું છે, એના નામમાં આપણી મુક્તિ છે, એના નામમાં આપણી શાંતિ છે. અને પ્રેક્ટિકલના પુસ્તકમાંથી આપણે આજે મહાન તારણના કામને નિહાળવાના છે. બહુ અદ્ભુત સમય કે જે સ્વર્ગ માટે અદ્ભુત હતો અને આખી પૃથ્વી માટે પણ અદ્ભુત હતો, એવા સમયની વાત આપણે જોવાના છે. મારી ખાતરી છે કે આ શિક્ષણનો અભ્યાસ કરવો, આ વચનનો અભ્યાસ કરવો આપણા બધા માટે આશીર્વાદનું કારણ બનશે. આમેન. ગઈકાલે આપણે જોયું પ્રેક્ટિકલના પુસ્તકમાંથી એના 4થા અધ્યાયને જોયો આપણે. 3જા અધ્યાયની 2 મંડળીઓ બાકી હતી, એને આપણે જોઈ. અને 4થા અધ્યાયમાંથી આપણે જોયું, મેં તમને કહ્યું છે કે પ્રેક્ટિકલનું પુસ્તક પર 1લો અધ્યાય ઈસુનું મહિમાવાન સ્વરૂપ, 2જો અને 3જો અધ્યાય 7 મંડળીઓ, 4થો અને 5મો અધ્યાય દેવનું રાજ્યાસન, 6થો ને 7મો અધ્યાય ને 8મો અધ્યાય ત્યાં તમે જોશો તો 7 મુદ્રાઓ તોડવામાં આવી, 8 અને 9 અધ્યાય જુઓ તો 7 રણશિંગડા વગાડવામાં આવ્યા. અને એના પછીની ઘટનાઓ છે 15મા અધ્યાય સુધી છે. અને 16મો અધ્યાય 7 પ્યાલા. બહુ સરળતાથી યાદ રહે એવું એનું ફોર્મેટ મેં તમને બતાવ્યું છે. અને આપણે બહુ ઝડપથી જોવાનો પ્રયત્ન કરીશું કે એ ઘટનાઓ કેવી રીતે ઘટી. પણ શું બને છે અને ત્યાર પછી 7 મુદ્રા તૂટે છે, ત્યાર પછી 7 રણશિંગડા વાગે છે, ત્યાર પછી 7 પ્યાલાઓ રેડાય છે. એક ઘટનાનો સમયગાળો સમજવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એ સમજી જશો તો તમને ખબર પડશે કે આ દરમિયાન શું થવું જોઈએ. એક ઘર જો કોઈ વ્યક્તિ બાંધતો હોય, માનો કે આ મારું ઘર એ પહેલા જૂનું હતું, એને નવું બાંધવામાં આવ્યું. જ્યારે નવું બાંધવામાં આવ્યું ત્યારે શરૂઆતનો સમય આ જગ્યા જોવી ગમે એવી નહોતી. બહુ બધો કાટમાળ પડ્યો હતો, કારણ કે જૂનું ઘર તોડી નાખવામાં આવેલું. બહુ બધા લાકડા પડ્યા હતા, બહુ બધા સળિયા પડ્યા હતા, બહુ બધો એ આરસીસી નો માલ સામાન પડ્યો હતો, રોડા તોડેલા હોય એવા. અને બધું બહુ અસ્તવ્યસ્ત અને ગંદુ દેખાતું હતું. પણ એ બધું ગંદુ અને અસ્તવ્યસ્ત ને તૂટેલું ફૂટેલું જોવામાં આનંદ હતો કે નવું ઘર બની રહ્યું છે. હાલેલુયા. સ્વાભાવિક આંખે તૂટેલું ફૂટેલું ખરાબ ના ગમે જોવાનું એવી હાલતમાં હતું. બહુ બધી ધૂળ ઉડતી હોય, તમે ત્યાં જાઓ તો તમારા પગમાં ક્યાંક વાગી જવાની બીકઈ લાગે એવી પરિસ્થિતિઓ હતી. પણ આનંદ એ વાતનો હતો કે અહીંયા તો નવું ઘર બની રહ્યું છે. હાલેલુયા. અને એટલે એક હેતુ શું છે, કયા સમયની ઘટના છે, શું કરવા માટે આ રાજ્યાસનની આજુબાજુની આ ઘટના છે, એ સમજવી બહુ જરૂરી છે. વાલાઓ, આ રાજ્યાસનની આજુબાજુ જે 4થા અને 5મા અધ્યાયમાં બન્યું છે એ બહુ અસાધારણ ઘટના છે. સ્વર્ગ માટે પણ અને પૃથ્વી માટે પણ બહુ જ મહત્વની ઘટના છે. આકાશ માટે પેલું ઐતિહાસિક ઘટના શબ્દ કદાચ સારો ના લાગે, ઐતિહાસિક બધું પૃથ્વી પર હોય. દેવ માટે તો બધું વર્તમાન જ છે, એના માટે કોઈ ભૂતકાળ નથી કે કોઈ ભવિષ્યકાળ નથી. પણ આ બાબતને અગ્રિમતા બહુ આપવામાં આવી છે કે આ એક અદ્ભુત ઘટના જે સ્વર્ગમાં ઘટી છે કે જેની ઇમ્પેક્ટ અનંતકાળથી અનંતકાળ સુધીની રહેશે. હાલેલુયા. 4થા અધ્યાયમાં આપણે જોયું કે અને યોહાન કહે છે કે હું આત્મામાં હતો, મને એક વાણી સંભળાઈ, આકાશ ઉઘડી ગયું. 4થા અધ્યાયમાં. હાલેલુયા. હાલેલુયા. અને યોહાનને કહેવામાં આવ્યું અહીં ઉપર આવ. એક ઈશ્વર વિદ્યાનો નિષ્ણાત એમ કહે છે કે 4થા અધ્યાયમાં આકાશ ઉઘડી ગયું, મંડળીને યોહાનને બોલાવ્યો. એનો મતલબ કે મંડળીને જાણે આકાશમાં બોલાવી લેવામાં આવી, મંડળી ચાલ ઉપર આવી જા. એટલે મંડળી આકાશમાં જતી રહી. અને ત્યાર પછી એને બધું બતાવવામાં આવ્યું કે જો કેવા અનર્થો આવે છે, કેવો ન્યાય થાય છે, કેવું બધું થાય છે.
અને છે 19મા અધ્યાયમાં પાછી મંડળી દેખાય છે. હાલેલુયા. હાલેલુયા. વચ્ચે અમુક જગ્યાએ મંડળીનું ચિત્ર છે, પણ એ સ્વર્ગમાંનું ચિત્ર દેખાય છે. આવું એક સ્કોલર કહે છે. અને એટલે એવું કહેવા માંગે છે કે ભાઈ પ્રકટીકરણનું પુસ્તક વાંચતા મંડળીએ જરાય ગભરાવાની જરૂર નથી, મંડળીએ જરાય બીવાની જરૂર નથી. એ ભલે ને આગની વાત આવતી હોય કે અજગરની વાત આવતી હોય કે મરણની વાત આવતી હોય, તલવારની વાત આવતી હોય, લોહી વેવડાવવાની વાત આવતી હોય, આપણે બીએ નહીં. કેમ ના બીએ? કારણ કે 4થા અધ્યાયમાં કે છે મંડળીને તો સ્વર્ગમાં બોલાવી લીધી છે. અને પછી દેવે જે ન્યાય કરવાનો છે પૃથ્વી પર, એ બધો દેવ ન્યાય કરી દેશે. અને પછી 19મા અધ્યાયમાં ઇટ ઇઝ ધ ફુલનેસ, કન્યા તૈયાર થઈ ગઈ છે. અને જાણે એ દૃષ્ટિકોણ બતાવે છે. અને એ સ્કોલર એના અભ્યાસમાં એ પ્રમાણે લખે છે કે આ તો રેપ્ચરનું સીન છે, કે પ્રભુ મંડળીને પહેલા ઉચકી લે છે, ત્યાર પછી બધા અનર્થો થાય છે, બધા ન્યાય થાય છે. મંડળીએ એમાં બીવાની જરૂર નથી. જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, જેઓ એના લોહીથી ખરીદાયેલા છે, એમણે બીવાની જરૂર નથી. અને સમજાવતા એ એક બે બાબતોને યાદ પણ કરાવે છે. શું યાદ કરાવે છે? કે ભાઈ જ્યારે આ દેવનો સ્વભાવ છે, જ્યારે સદોમ અને ગમોરાના પાપ પુષ્કળ વધી ગયા, ત્યારે દેવે પહેલા નગરને જોયું અને કે ભાઈ ઉભા રહો, મને ન્યાયીઓ મળે, હું ન્યાયીઓને બચાયા વગર મારું ન્યાયી શાસન લાવી ના શકું. એટલે દેવે લોતને કહ્યું કે લોત, ચાલ તું નીકળી જા નગરમાંથી બહાર, તારી બંને દીકરીઓ તારી પત્નીને લઈને તું નીકળી જા. અને લોત એની પત્નીને અને એની 2 દીકરીઓને લઈને નગરમાંથી જ્યાં સુધી ના નીકળ્યો, દેવે ન્યાય શાસન લાયા નહીં. દેવે એ ન્યાય શાસનને અટકાવી રાખ્યું. જ્યાં સુધી ન્યાયીઓ એ નગરોમાં છે, ત્યાં સુધી આખા નગરો ઉપર કૃપાનો સમય ચાલુ રહ્યો. આખા નગરો ઉપર ન્યાય શાસન ઉતરી આવ્યું નહીં. કેમ? કે પ્રભુ જ્યાં સુધી એની મંડળી, એના ન્યાયી માણસો, એના જેમને બચાવવાના છે, એ માણસો એ નગરમાં હોય, ત્યાં સુધી દેવ ન્યાય શાસન લાવતા નથી. હાલેલુયા. હાલેલુયા. અને આપણે આ પૃથ્વી પર આજે એ લોત સમાન છીએ કે જેઓને યહોવાની દ્રષ્ટિમાં ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. હાલેલુયા. રોમાના પત્રના 8મા અધ્યાયમાં, એફેસોના 1લા અધ્યાયમાં આ બધી વાતો લખેલી છે. અને બાઇબલમાં બીજા અનેક ઠેકાણે એ વાતો તો લખેલી છે કે આપણને પવિત્ર કરવામાં આવ્યા છે, આપણને ન્યાય ઠરાવવામાં આવ્યા છે. સો આપણે આ જમાનાના લોત છીએ. આપણને એટલે મંડળીને જ્યાં સુધી એ જગ્યાએથી પ્રભુ ખસેડે નહીં, ત્યાં સુધી એના પર કોઈ ન્યાય શાસન દેવ લાવશે નહીં. જ્યાં સુધી એ નૂહ વહાણ બાંધી રહ્યો નહીં, અને જ્યાં સુધી નૂહ, એની પત્ની, એના 3 દીકરાઓ અને તેની પત્નીઓ વાણમાં બેઠા નહીં, અને પૃથ્વીના જે બધા પ્રાણીઓ અને પક્ષીઓની એક જોડ અંદર આવી નહીં, છેલ્લે દેવે બારણું બંધ કર્યું અને ત્યાર પછી જળ પ્રલય આવ્યો. હાલેલુયા. હાલેલુયા. નૂહ જ્યાં સુધી એક સેફ ઝોનમાં આવ્યો નહીં, દેવે પોતે જ્યાં સુધી નૂહને એક સુરક્ષિત સ્થાનમાં મૂક્યો નહીં, ત્યાં સુધી દેવે પૃથ્વીનો ન્યાય કર્યો નહીં. અને આ વાત આપણને સમજાવે છે કે મંડળી, આ પ્રકટીકરણથી મારે તમારે થોડું બીવાની જરૂર છે. આપણે તો ન્યાયી ઠરાવવામાં આવેલા છીએ. આમેન. આપણે તો લોહીથી ખરીદાયેલા છીએ. આમેન. રોમન 8 અને 1 એમ કહે છે કે જેઓ ખ્રિસ્તમાં છે તેઓને હવે કોઈ દંડાજ્ઞા નથી. હાલેલુયા. હાલેલુયા. એટલે મારા પર કોઈ અનર્થ આવવાનો નથી, મારા પર કોઈ એવું ન્યાય શાસન કે જે મને નુકસાનકારક હોય, કે જે મને નાશમાં લઈ જનારું હોય, એવું આવવાનું નથી. કેમ? હું તો એના લોહીથી ખરીદાયેલો છું. અને ભાઈ રેપ્ચરની ઘટનાને સમજાવતા ઘણા સ્કોલર્સ આ પ્રમાણે કહે છે, અને હું આ સમજુ છું કે એ જે નૂહની ઘટના છે એ બહુ પ્રોફેટિક ઘટના છે. એ પણ આખા વિશ્વનો ન્યાય દેવે કરેલો, આખી પૃથ્વીનો ન્યાય દેવે કરેલો. સદોમ ને ગમોરા એ તો માત્ર 2 શહેરનો ન્યાય હતો. પ્રેઝ ધ લોર્ડ. કે જ્યારે યુનાને નિનવે મોકલ્યો, એ પણ દેવે ન્યાય તો કરી જ નાખેલો કે એનો 40 દિવસ પછી મારે સંહાર કરવાનો જ છે.
સો ન્યાય વોઝ પ્રોક્લેમ્ડ, એ તો જાહેર કરી દેવામાં આવેલો, સ્વર્ગમાં ફાઇનલ થઈ ગયેલું કે ભાઈ આપણે નીનવેને મારી નાખવાનું છે, નીનવેનો નાશ કરી જ દેવાનો છે. પ્રબોધકને મોકલો, પ્રબોધક જા જઈને કહી દે 40 દિવસ કૃપાને આપું છું, પસ્તાવો કરી લે તો ઠીક છે. આ બધા જે ન્યાય દેવે પૃથ્વી પર કર્યા છે શહેરોના કે પ્રજાઓના, એ બધા ન્યાય એ બહુ અલ્ટિમેટ ન્યાયનું પ્રતિછાયારૂપ છે. એ જે છેલ્લો ન્યાય થવાનો છે એના પડછાયારૂપ છે. કનાનમાંની 7 પ્રજાઓને દેવે હડસેલી કાઢીને ઇઝરાયલને સ્થાપન કર્યા. શું દેવ પક્ષપાતી હતા કે હવે ઇબ્રાહીમને વચન આપી દીધેલું અને ઈસાકને યાકૂબે બધા વંશજોને કહેલું એટલે બધાને યાદ જ હતું કે પેલો દેશ આપણને પ્રભુએ આપવાનું વચન આપ્યું છે, એટલે પ્રભુને એમ કહો ના પાડું તો કેવું લાગશે, ખરાબ લાગશે, લાય તારા 7 પ્રજાને હરાઈ દેવા દે, મારી નાખવા દે, મારા લોકોને આપી દઉં. આવું નહોતું. દેવ પક્ષપાતી નહોતા કે પેલી બે બિચારી નિર્દોષ પ્રજા, બિચારા કનાનીઓ, બિચારા પેલા ગિરગાશીઓ અને એ જે 7 પ્રજાઓ છે, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝીઓ, ગિરગાશીઓ અને એ 7 પ્રજાઓ કનાનીઓ, યબૂશીઓ, આ પ્રજાઓ કઈ એવી બિચારી નહોતી કે બિચારા હતા, પણ હવે પ્રભુએ પેલાને વચન આપી દીધેલું એટલે શું થાય ના, દેવે જે ન્યાય શાસન લાવ્યા એ 7 પ્રજાઓ એમના પાપને લીધે નાશ પામી. એ 7 પ્રજાઓ કે જે કનાનમાં રહેતી હતી, એ 7 પ્રજાઓ એમના ભયંકર અનૈતિકતા, મૂર્તિ પૂજા અને યહોવાને રોષ ચડાવે એવી વાતો એમનામાં અતિશય હતી. દેવ એમનો નાશ કરવા માંગતા હતા એમની એ ભયંકર અનૈતિકતા અને પાપને લીધે. એટલે દેવે જ્યારે ન્યાય કર્યો ત્યારે પાપીઓને એમની શિક્ષા મળી, પણ પસંદ કરાયેલાઓને તો વતન મળ્યું. હાલેલુયા, હાલેલુયા. સો પસંદ કરાયેલાઓએ એ જે ન્યાય થઈ રહ્યો છે એનાથી બીવાની જરૂર નથી. કનાનીઓને, એ યબૂસીઓને, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝીઓ, ગિરગાશીઓ, એ બધાનો જે ન્યાય પ્રભુએ કર્યો એ તો એમના પાપને લીધે ન્યાય કર્યો છે. ઇઝરાયલે બીવાની જરૂર નહોતી, એમના માટે તો વતન રાખી મૂકેલું. and this all things, આ બધી જ વાતો ઈશ્વર એમના પૂર્વ જ્ઞાનમાં જાણતા હતા. એવું નહોતું કે આ વતન પ્રભુએ આ લોકોને આપવાનું વચન આપી દીધું છે એટલે હવે આ પ્રજાઓને મારી નાખવી પડશે. ના, એવું નહોતું. એ પ્રજાઓ મરણ પામી, એમના પાપને લીધે મરણ પામી. આ પ્રજા વતન પામી, આશીર્વાદ પામી, કૃપાને લીધે પામી. હાલેલુયા. Praise the Lord. એવું ના વિચારીએ કે તો પ્રભુએ પેલામના પર કૃપા કેમ ના કરી. હું તમને કહું, દેવ એવી રીતે કામ કરે છે કે કોઈ એની સામે આંગળી નહીં કરી શકે. ન્યાય શાસન આગળ જ્યારે માણસો ઉભા રહેશે ત્યારે કોઈ એની ભૂલ નહીં કાઢી શકે. પણ મને તમે તક નથી આપી, મને તમે ખબર, હું તમને કહું બધી જ બાબતોમાં દેવ સંપૂર્ણ છે. આમેન. દેવ કદી ભૂલ કરતા નથી. હાલેલુયા. દેવ કદી પક્ષપાત કરતા નથી. Praise the Lord. અને એ પ્રજા હોય એમને આપવા જેવો સમય દેવે પૂરેપૂરો આપ્યો જ હશે. Hallelujah. બધું બાઇબલમાં લખેલું નથી, પણ દેવનો સ્વભાવ તો બાઇબલમાં લખેલો છે. આમેન. કે દેવ અન્યાયી નથી, દેવ પક્ષપાત કરતા નથી. હા, દેવ ન્યાય કરે છે અને એ જ્યારે ન્યાય કરે છે ત્યારે અન્યાયીઓને શિક્ષા અને ન્યાયીઓને વારસાનું વતન મળી જાય છે. સો એ જે બધા જૂના કરારના એ બધા ન્યાય થયા, એ બધા ન્યાય એ દેવે એમનું ન્યાયીપણું રજૂ કર્યું છે અને બધા અલ્ટિમેટ ન્યાયના પડછાયારૂપ છે. એટલે મંડળીએ તો આ પ્રતિકરણ વાંચીને બીવાનું જ નથી કે સ્વાપદ આવશે ત્યારે મારું શું થશે. અરે ભાઈ, મેં ગઈકાલે કહેલું, હલવાન તેને મારશે, હાલેલુયા. હલવાન તેને હરાઈ દેશે. Praise the Lord. અરે ગેટાનું બચ્ચું હલવાન એકચ્યુઅલી તો ઈસુ છે, યહૂદાના ખૂણવાળો સિંહ છે, હાલેલુયા. એને હરાઈ દેશે. આમેન. પણ આપણે તો ક્યાંય બીવાની જરૂર નથી કે જે રાજ્યાસનની સન્મુખ હું આવું છું એ રાજ્યાસનના અધિપતિએ એ સ્વાપદને હણ્યું છે, એ સ્વાપદને હરાઈ દીધું છે. અને એટલે જ્યારે એ અલ્ટિમેટ ન્યાયની વાતો હવે આવશે
એ પહેલા હું એક ચિત્ર તૈયાર કરવા માંગુ છું આપણા મનોમાં કે આપણે બીવાની જરૂર નથી, મંડળીએ ગભરાવાની જરૂર નથી. અને દ્રશ્ય કયું છે એનો એકચ્યુઅલ ખ્યાલ આપણને આવશે ત્યારે આપણને ખબર પડશે કે આમાં તો અત્યારે ભલે આ ઘર બહુ તૂટલું ફૂટલું દેખાય છે, નુકસાનકારક દેખાય છે, પણ પ્રેઝ ધ લોર્ડ, અહીંયા નવું ઘર બની રહ્યું છે. હાલેલુયા. જ્યારે નૂહ એની પત્ની, એના 3 દીકરાઓ અને એમની પત્નીઓ વાણની અંદર આવી ગયા અને દેવે પોતે એ વાણનો દરવાજો બંધ કર્યો, જાણે એક સુરક્ષાનું કવચ દેવે નૂહ અને એના પરિવારની આજુબાજુ મૂક્યું. દેવે આખી સૃષ્ટિનો એક ભાગ એ વાણમાં મૂકી અને બચાવી લીધો. હાલેલુયા. હાલેલુયા. હવે જળ પ્રલય આવ્યો, 40 દિવસ રાત વરસાદ પડ્યો એટલે પાણી ભરાયું પૃથ્વી પર અને વાણ એ પાણીમાં ઉચકાયું. હાલેલુયા. હાલેલુયા. અને વાણ લઈ ચલો, આ રહ્યું આ વાણ, મારા ચશ્મા છે. પાણી આવ્યું અને વાણ ઉચકાયું અને એ બહુ પાણી સુકાતા 6-7 મહિના લાગે એટલું બધું પાણી ભરાયેલું અને એટલે બહુ ઉચકાયું. હવે બધા માણસો મરી ગયા છે. જ્યારે એ વાણ ઉચકાયું એ પહેલા દુષ્ટતા હતી જગતમાં, બુંડાઈ હતી જગતમાં, વ્યભિચાર હતો જગતમાં, ભયંકર પાપ હતું જગતમાં, અનૈતિકતા હતી જગતમાં, લૂંટફાટ હતી જગતમાં, મૂર્તિ પૂજા હતી જગતમાં, દેવને રોષ ચડાવે એવી બધી જ બાબતો હતી. પણ નૂહ અને એના કુટુંબને, ન્યાયીઓને ઉચકી લેવામાં આવ્યા. પછી અહીંયા થોડોક વખત રહ્યા. નૂહને ખબર નથી કે આ પાણીની અંદર કેવી રીતે માણસો મર્યા. હા, એને અંદાજ તો છે કે પાણીની અંદર ડૂબી હું આખું જગત, હું અને મારા ઘરના તરી ગયા છીએ. અને જ્યારે બધું પાણી ઓસર્યું, એ વાણ નીચે આવ્યું, અરારાટના પર્વતમાળામાં થંભ્યું અને પાણી સંપૂર્ણ સુકાયું. દૂધ પેલું એ જૈતુનનું પાંદડું ચાંચમાં લઈને આવ્યું અને એમણે દરવાજો ખોલ્યો. જેવો વાણનો દરવાજો ખોલ્યો, પૃથ્વી પર બહાર નીકળ્યા, સંપૂર્ણ નવી પૃથ્વી છે. હાલેલુયા. હાલેલુયા. હવે પાપ દેખાતું નથી, અનૈતિકતા દેખાતી નથી, દુષ્ટતા દેખાતી નથી, બુંડાઈ દેખાતી નથી. આખી પૃથ્વી પર એવું કશું જ નહોતું કે જેને યહોવા ધિક્કારતા હોય. અને હું તમને કહું કે આ કશું એવું જ ચિત્ર છે. ઈસુ મંડળીને પહેલા આકાશમાં બોલાવી લેશે, ત્યાર પછી એમણે જે નીચે કામ કરવાનું છે ન્યાયનું એ બધું કરી નાખે છે અને આપણે બધા ઈસુની સાથે, એના જાનૈયા તરીકે જ એની સાથે, લાખો લાખ દૂતોની સાથે આપણે બધા પાછા પૃથ્વી પર આવીશું. અને ત્યારે પૃથ્વી એકદમ નવી થઈ ગઈ હશે. કે જે વસ્તુ લખવામાં આવેલી છે 20મા અધ્યાયની અંદર, નવી પૃથ્વી નવું આકાશ ને જોયા. હાલેલુયા. હાલેલુયા. નૂહનું વાણ ઉપર ચડ્યું, નીચે બધું કામકાજ પતી ગયું, ન્યાય શાસન થઈ ગયું, નૂહ પાછો નીચે આવ્યો, નવી પૃથ્વી. પ્રેઝ ધ લોર્ડ. આપણે આકાશમાં તણાઈ જઈશું, નીચે બધું કામ પૂરું થઈ જશે, દેવની સાથે પાછા આવીશું. હાલેલુયા. અનંત કાળના રાજ્યના ભાગીદાર આપણે થયેલા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. સો એ ઘટનાને સમજવી બહુ જરૂરી છે. અને જૂના કરારના જે બધા ન્યાય છે એ બધા દેવનો સ્વભાવ પ્રગટ કરવા માટે મૂકવામાં આવેલા છે. જેણે નિનવે નગર ઉપર ન્યાય શાસન ઓલરેડી પોકારી દીધેલું, કહી દીધેલું કે ગયા, હવે અમને મારી જ નાખવાના છે. યુના, તું જા ને જઈને કે 40 દિવસ પછી તમારો નાશ થવાનો છે. એટલે યુના થોડો આગો પાછો થયો, તારસસ જવા નાસી જવા પ્રયત્ન કર્યો. દેવ પાછો પકડે, આમાં આમને કહેવું પડશે, તું એકવાર કહી દે, મારે પાકું છે, નક્કી જ છે, મારી નાખવાના છે. પણ આ નિનવેના નગરો તો શું કર્યું? અરે ટાટ ઓળીને રાખમાં બેઠા, પસ્તાવો કર્યો, યહોવાની આગળ પોકાર કર્યો અને પ્રભુ કે બધું નક્કી કરી દીધેલું, બધું ફાઇનલ જ હતું, બધું તૈયાર જ હતું, પણ આપણે પસ્તાવો કર્યો છે. ઓ કેન્સલ, બધો પ્રોગ્રામ કેન્સલ, બચાવનું કામ કરવાનું છે.
હાલેલુયા. Hallelujah. હું તમને કહું કે પ્રેઝ ધ લોર્ડ, આપણો દેવ અજાયબ કૃપાળુ પ્રભુ છે. હાલેલુયા. Praise the Lord. બહુ જ ભલો પરમેશ્વર છે, બહુ જ પ્રેમાળ પરમેશ્વર છે. શું કયા સમયની ઘટના છે એને આપણે સમજી લઈએ. ચાલો પ્રેક્ટિકલના 4થા અધ્યાયમાં આવી જાઓ. કાલની થોડીક વાતો બતાવવાની બાકી છે, જોઈ લઈએ આપણે કઈ કઈ વાતો છે. આપણે જોયું કે મંડળીને ઉપર બોલાવી લેવામાં આવી છે, પછી બધું ઘટ્યું છે, અને ત્યાર પછી 19મા અધ્યાય મંડળી નીચે આવે છે, આપણે જોઈશું. ઓકે, આપણે આઈ થિંક 5મી કલમ સુધી જોઈ લીધું છે. 6ઠ્ઠી કલમ કહે છે, રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો, અને રાજ્યાસનની મધ્યે તથા રાજ્યાસનની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવા 4 પ્રાણી હતા. પહેલું પ્રાણી સિંહના જેવું હતું, ને બીજું પ્રાણી વાછરડાના જેવું હતું, ને ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું, અને ચોથું પ્રાણી ઉડતા ગરુડના જેવું હતું. તે 4 પ્રાણીઓના દરેકને 6 પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા માહે આંખોથી ભરપૂર હતા. અને તેઓ વર્શિપ કરતા કહે છે, પવિત્ર 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 પ્રભુદેવ સર્વશક્તિમાન, જે હતો, જે છે અને જે ફરીથી આવનાર છે. હાલેલુયા. Hallelujah. હવે આ 4 પ્રાણીઓ કોણ છે સમજી લઈએ. આ 4 પ્રાણીઓ, એના વર્ણનનો પહેલું જ વાક્ય આવે છે. 4 પ્રાણીઓ જીવ સૃષ્ટિ છે, જીવ બતાવે છે. પ્રાણીઓ લખ્યું છે એટલે જીવ સૃષ્ટિમાંની વસ્તુઓ છે, સર્જન કરાયેલી વસ્તુઓમાંની છે. અને પછી લખ્યું છે આગળ પાછળ ચારેય બાજુ આંખોથી ભરપૂર છે. એટલે કશું એવું છે કે જે બધું નિહાળે છે, બધું જુએ છે, આની દ્રષ્ટિથી કશું રહી જતું નથી. એવું કશું આ પ્રાણી છે. એની ખાસિયતો આપણે જોઈ રહ્યા. 4 પ્રાણીઓ, એની ખાસિયતો જોઈ રહ્યા છે. આનો પણ એક બહુ મોટો સ્ટડી છે, બહુ મોટો અભ્યાસ છે. કદાચ બધું આપણે ના શીખી શકીએ, પણ આ 4 પ્રાણીઓની મુખ્ય ખાસિયતો હું તમને બતાવી દેવા માંગુ છું. વેલ, આ જૂના કરારમાં ખાસ કરીને જેને કરુબો લખવામાં આવ્યા છે, એ કરુબો છે. જૂના કરારમાં અને એમાં હજકીએલના પુસ્તકમાં એમને કરુબો તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ જ છે, એમાં જુદો એંગલ છે. હા, પેલું મેં કહ્યું ને, જુદા એંગલથી બતાવે, સ્ટમ્પના કેમેરામાંથી અને એરિયલ કેમેરામાંથી બતાવે, એવું છે. હજકીએલ થોડુંક જુદું જુએ છે, યોહાન થોડુંક જુદું જુએ છે, પણ છે તો એક જ વસ્તુ. આ કરુબો વિશે આપણે જોઈ લઈએ ફટાફટ, કારણ કે બહુ જ ઝીણવટભરી રીતે નહીં જઈ શકાય ને. આખા બાઇબલમાં એની વાતો બધી ઘણી છે, પણ એના મુખ્ય મુદ્દાઓ હું તમને કહી દઉં. પહેલી વસ્તુ કે એ આંખોથી ભરપૂર છે, કશું તેનાથી છુપું નથી. બીજી વસ્તુ અહીં લખ્યું છે, જુઓ 6ઠ્ઠી કલમમાં, અને રાજ્યાસનની મધ્યે તથા રાજ્યાસનની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવા 4 પ્રાણી હતા. સૌથી નજદીક દેવની રાજ્યાસનની મધ્યે અને રાજ્યાસનની આજુબાજુ આ કરુબો દેખાય છે. સો દેવ અને એની સૌથી નજદીકનું જે કવરિંગ દેખાય છે, એ આ કરુબોનું દેખાય છે. રાજ્યાસનની મધ્યે દેખાય છે, અને રાજ્યાસનની આસપાસ પહેલું જે આવરણ દેખાય છે એ છે કરુબોનું. ચારે બાજુ આંખોથી ભરપૂર છે. બીજું શું છે એમના માટે? તો કે જે મને લાગે છે, ચલો હજકીએલનો પહેલો અધ્યાય કાઢો. હજકીએલના 1લા અને 10મા અધ્યાયમાં લખનારા લખી લેશો પ્લીઝ. હજકીએલના 1લા અને 10મા અધ્યાયમાં આ કરુબોની ઘણી બધી વાતો લખેલી છે, તમે એનો સ્ટડી કરી લઈ શકો છો. ઓકે, હજકીએલના 1લા અધ્યાયની અંદર આ કરુબો વિશે જે માહિતી છે એમાંની આપણે 1-2 બાબતો જોઈ લઈએ. ઓકે, હવે જુઓ, 1લા અધ્યાયની 12મી કલમ આપણે જોઈએ છે. એની જ વસ્તુ છે, 4 મુખ છે. હવે અહીંયા એવું છે કે 4 પ્રાણી છે અને ચારેયને 4 મુખ છે. પ્રકટીકરણમાં છે 4 પ્રાણી છે, અને આ તમે બહુ ધ્યાનથી વાંચીને સમજશો. સંદર્શન બંને એક જ કરુબ સંબંધીનું જ છે, પણ એ જુદા જુદા એંગલથી જુએ છે. એનો દાખલો જોવો હોય તો જુઓ, હું તમને બતાવું. આપણે પ્રકટીકરણમાં શું વાંચ્યું? આવી જાઓ પાછા પ્રકટીકરણમાં. હજકીએલ પર આંગળી રાખજો. જો પ્રકટીકરણમાં શું લખ્યું છે કે
ચોથો અધ્યાય અને એની 8મી કલમ. તે ચાર પ્રાણીઓમાંના દરેકને 6 પાંખ હતી. યોહાન જે કેમેરામાંથી જુએ છે, દેવ એને જે એંગલથી બતાવે છે, એને દેખાય છે કે આ કરુબોને 6 પાંખો છે. હવે હજકીએલ જ્યારે જુએ છે, 10મા અધ્યાયમાં આવી જાઓ. હજકીએલનો 10મો અધ્યાય એની 20 અને 21 કલમમાં શું લખ્યું છે જુઓ. આવું લખ્યું છે, જે પ્રાણી મેં ઇસ્રાયેલના દેવની નીચે કબાર નદીની પાસે જોયું હતું તે એ જ છે. એટલે પહેલા અધ્યાયમાં જોયું છે એ જ પ્રાણીની વાત અહીંયા હું લખું છું એમ કહે છે. અને મેં જાણ્યું કે તેઓ કરબો હતા, દરેકને 4 મુખ ને દરેકને 4 પાંખો હતી. આપણે ત્યાં જોયું 6 પાંખો હતી. હજકીએલ ખબર નહીં કયા એંગલથી જુએ છે તો એને 4 પાંખો દેખાય છે, પણ નીચે લખ્યું છે અને તેમની પાંખો નીચે મનુષ્યના જેવા હાથ હતા. સો એને 6 વસ્તુ તો છે જ. હજકીએલ જે એંગલથી જુએ છે એને 4 પાંખો અને નીચે 2 હાથ દેખાય છે. 6 વસ્તુ છે જ. અને યોહાન જે એંગલથી જુએ છે એને 6 પાંખો જેવું દેખાય છે, પણ છે તો કરુબો જ. ઓકે, બીજું જોઈએ પહેલા અધ્યાયમાં હજકીએલના પહેલા અધ્યાયની 12મી કલમ. દરેક પ્રાણી સીધું આગળ ચાલતું. આ વસ્તુ યોહાનમાંય મળે છે, એટલે પ્રતિકરણમાંય મળે છે, હજકીએલના 10મા અધ્યાયમાં મળે છે. 12મી કલમ. દરેક પ્રાણી સીધું આગળ ચાલતું, જ્યાં આત્માને જવું હોય ત્યાં તેઓ જતા. ચાલતા તેઓ આડા અવડા વળતા નહીં. જ્યાં આત્માને જવું હોય ત્યાં આ કરુબો પહોંચી જતા. આત્માને ઈચ્છા થાય મારે આજે નડિયાદમાં કામ કરવું છે, કરુબો ત્યાં હોય. હાલેલુયા, હાલેલુયા. આત્માની ઈચ્છા હોય મારે આજે રિસ્ટોરેશન ચર્ચ આણંદમાં કામ કરવું છે, કરુબો ત્યાં હોય. આમેન. હાલેલુયા, હાલેલુયા. સૌ આત્માને જ્યાં જવું હોય ત્યાં આ કરુબો હોય. કરુબો ત્યાં જાય જ્યાં આત્માને જવું હોય. આ કલમ બીજી 2-3 જગ્યાએ છે, આપણે બધી જગ્યાએ જોવાનો સમય નથી એટલે નથી જોતા, પણ 10મા અધ્યાયમાં હજકીએલના 10મા અધ્યાયમાં મળશે કે એ આત્માને જ્યાં જવું હોય ત્યાં આ કરુબો જતા. ઓકે, હજી આગળ જોઈએ કે હવે આ પ્રાણી એના માટે એવું લખ્યું છે એની નીચે પૈડા છે. હવે આમ જોવા જાવ તો એવું લખ્યું છે કે તેને પગ છે. જો 7મી કલમમાં હજકીએલના પહેલા અધ્યાયની 7મી કલમમાં 6થી 7મી 2 વાંચો એટલે સમજાય. દરેકને 4 મુખ હતા. એટલે પ્રાણીઓની વાત છે. દરેકને 4 મુખ હતા ને તેઓમાંના દરેકને 4 પાંખ હતી. તેમના પગ સીધા હતા અને તેમના પગનું તળિયું વાછરડાના પગના તળિયા જેવું હતું અને તેઓ ઓપેલા પિત્તળની પેઠે ચડકતા હતા. આ તો પેલું દેવના સ્વરૂપ જેવું કશું થયું. ઓપેલા પિત્તળ જેવું છે, વાછરડાના પગ છે, સો પગઈ છે. અને બાઇબલ એમ કહે છે કે તે એમની નીચે પૈડા છે. અને આ પૈડા શું હતા? બધું બહુ લાંબુ શિક્ષણ છે, પણ એનો જે કી ભાગ છે હું તમને કહી દઉં. તમે મારી સાથે કાઢી શકો. 20મી કલમ હજકીએલ 1 અને 20. જ્યાં કંઈ આત્મા જવાનો હોય, આ યાદ રાખો, જ્યાં કંઈ આત્મા જવાનો હોય ત્યાં તેઓ જતા. આત્મા જ્યાં જવાનો હોય અને પૈડા પર તેઓની સાથે ઊંચે ચડતા. ઓકે, કેમ કે એ પ્રાણીનો આત્મા પૈડામાં હતો. આ એક બહુ ગજબનું ચિત્ર છે. પ્રાણીનો આત્મા એ પૈડામાં છે કે જે એને આગળ લઈ જાય છે, જે એને દિશા આપે છે, જે એને સીધે માર્ગે ચલાવે છે. પ્રાણીનો આત્મા એ પૈડામાં છે. હજુ એની આગળની વસ્તુ જોઈએ કે એમની પાંખોનો ફફડાટ. એમની પાંખો જ્યારે ફફડાવે, લખ્યું છે બહુ ફાસ્ટ ઉડે છે, સસડાટ જાય છે, સસડાટ પાછા આવે છે. અને જ્યારે પાંખો ફફડાવે છે ત્યારે પાંખો ફફડાવાનો અવાજ કેવો સંભળાય છે જુઓ. 10મા અધ્યાયની 5મી કલમમાં આપણે પહેલા અધ્યાયની 24મી કલમ જુઓ. 24મી પહેલા અધ્યાયની 24મી કલમ. તેઓ ગતિમાં હોય
ત્યારે તેમની પાંખોનો અવાજ મોટી રેલના અવાજ જેવો, સર્વશક્તિમાનના સાદ જેવો, સૈન્યના અવાજ જેવા કોલાહલનો અવાજ મને સંભળાતો. આ પાંખો પપડાવે કરુબો અને કહે છે કે મને સર્વશક્તિમાનના સાદ જેવો અવાજ સંભળાય. હાલેલુયા. હાલેલુયા. હજુ જોઈએ હજકીએલ એનો 10મો અધ્યાય ને 5મી કલમ. 10મો અધ્યાય ને 5મી કલમ. કરુબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી સર્વશક્તિમાન દેવના બોલવાના અવાજ જેવો સંભળાતો હતો. પાંખો પપડાવે કરુબો અને યોહાન કહે છે કે અરે આ અવાજ તો મને સર્વશક્તિમાનના સાદ જેવો સંભળાય છે. હાલેલુયા. હાલેલુયા. જ્યાં આત્મા જવાનો હોય ને ત્યાં કરુબો જાય અને કરુબો પાંખો પપડાવે ને એટલે દેવનો સાદ સંભળાય. આ બધું બહુ પ્રોફેટિક છે. તમારી મંડળી મધ્ય દેવનો આત્મા ઉતરી આવે છે તો યાદ રાખો કરુબો તમારી મધ્ય ઉતરી આવે છે અને કરુબો ઉતરી આવે છે તો દેવનો અવાજ તમને સંભળાય છે. હાલેલુયા. હાલેલુયા. હજુ આ કરુબો વિશે વધારે જાણીએ. પહેલા અધ્યાયની હજકીએલનો પહેલો અધ્યાય એની 26મી કલમ જુઓ. તેઓના માથા પરના ગુમ્મટ પર, બહુ ધ્યાનથી સમજો, આ કરુબોના માથા પરના ગુમ્મટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા હતી. આ તો બહુ અજાયબ જેવું છે. કરુબોના માથા પર એક ગુમ્મટ જેવું દેખાય છે તે અને ગુમ્મટ પર નીલમ જેવા એટલે મૂલ્યવાન હીરા જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા હતી અને તે રાજ્યાસનની પ્રતિમા પર મનુષ્યના જેવા દેખાવનો એક પુરુષ હતો. તેની કમરનો ભાગ, તેની ઉપરનો દેખાવ તૃણમણીના તેજ જેવો અને તેની અંદર ચોગરદમ અગ્નિના જેવો દેખાવ મેં જોયો. અને તેની કમરનો તથા તેની નીચેનો દેખાવ મેં અગ્નિના દેખાવ જેવો જોયો અને તેની આસપાસ ચળકાટ હતો અને તે ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષ્યના દેખાવ જેવો હતો. એ તો યહોવાના ગૌરવની પ્રતિમાનો દેખાવ મેં જોયો. હાલેલુયા. હાલેલુયા. અને આપણે જાણીએ છીએ હિબ્રુઓનો પત્ર પહેલો અધ્યાય 3જી કલમ કહે છે ઈસુ તેના સત્વની આબેહૂબ પ્રતિમા અને તેના ગૌરવનું તેજ. આ તો દેખાય છે કે કરુબોના માથા પર ગુમ્મટ જેવું, એની ઉપર રાજ્યાસન અને એની ઉપર ઈસુ બિરાજમાન છે. Praise the Lord. હાલેલુયા. અને એટલા માટે આપણે સ્તુતિ કરતા કહીએ છીએ કરુબો પર બિરાજમાન અમારો દેવ. હાલેલુયા. કેમ આપણે કહીએ છીએ કરુબો પર બિરાજમાન દેવ? કારણ કે કરુબોના માથા પર ગુમ્મટ છે, એની પર રાજ્યાસન છે, એની પર યહોવાના ગૌરવનું તેજ, એની પ્રતિમા બેઠેલી છે. ઈસુ બેઠેલા છે. હાલેલુયા. હાલેલુયા. એટલે આત્માને જ્યાં જવું હોય ત્યાં કરુબો જાય છે. કરુબો પાંખો પપડાવે છે, દેવનો સાદ સંભળાય છે અને ત્યાર પછી તમારી આંખો ઈસુના દર્શન પામે છે. Praise the Lord. આપણી મંડળીઓમાં અપેક્ષા રાખીએ આત્માનો વ્યવહાર થાય. આમેન. આત્મા ઉતરી આવે, કરુબો ઉતરી આવશે, દેવનો સાદ ઉતરી આવશે. આમેન. ઈસુનો નવો દેખાવ, ઈસુનું નવું પ્રકટીકરણ મંડળી ઓળખ પામશે. હાલેલુયા. હાલેલુયા. બહુ અજાયબ જેવું પ્રકટીકરણ છે આ કરુબો સંબંધીનું. ત્યાર પછી એટલે એનો મતલબ એમ કે આ કરુબો તો ઈસુના રાજ્યાસનને ઉચકીને ચાલે છે. આ કરુબો ઈસુના રાજ્યાસનને ઉચકીને ચાલે છે. આત્માને જ્યાં જવું હોય ત્યાં દેવના રાજ્યાસનને ઉચકીને આ કરુબો ચાલે છે. હાલેલુયા. હાલેલુયા. અને એટલા માટે લખ્યું છે રાજ્યાસનની મધ્યમાં પ્રાણીઓ દેખાયા અને આસપાસ પ્રાણીઓ દેખાયા, કારણ કે એ જાણે રાજ્યાસનને ઉચકીને ચાલે છે. વેલ, પેલું તો સ્વર્ગનું દ્રશ્ય હતું, આ તો પૃથ્વી પર જાણે દેવનું રાજ્યાસન કરુબો ઉચકીને ચાલે છે. હા, ચોક્કસ આ દર્શન અને આકાશનું જ થયું છે, પણ આ પૃથ્વી અને આકાશના સમન્વયને એની ઘટનાઓને પ્રગટ કરતી બાબતો છે.
વાલાઓ અપેક્ષા રાખીએ પ્રભુ આવા દર્શન પ્રમાણેનો વાસ્તવિક વ્યવહાર આપણી સાથે બનાવે. આમેન. હાલેલુયા. અને છેલ્લી બાબત આ કરુબો વિશે કહી દઉં તો આપણે યોહાનની પ્રકટીકરણના પુસ્તકમાં આવી જઈએ. અહીંયા આવું લખ્યું છે, જુઓ, હું ફરીથી વાંચું 6ઠ્ઠી કલમથી. રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો અને રાજ્યાસનની મધ્યે તથા રાજ્યાસનની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવા 4 પ્રાણીઓ હતા. આંખોથી ભરપૂર, કશું જ એમનાથી છુપું રહી શકતું નથી. ઓકે, પછી એમના 4 મુખ લખેલા છે. 8મી કલમ. તે 4 પ્રાણીઓમાં દરેકને 6 પાંખ હતી અને તેઓ ચારે તરફ તથા માહે આંખોથી ભરપૂર હતા. તેઓ પવિત્ર 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 પ્રભુદેવ સર્વશક્તિમાન જે હતો, જે છે અને જે આવનાર છે, એમ કહેતા રાત દિવસ વિસામો લેતા નથી. હાલેલુયા. તેઓ આરામ કરતા જ નથી. Praise the Lord. હંમેશા ઉત્પન્ન કર્યા ત્યારથી વર્શિપ કર્યા કરે છે. હાલેલુયા. તેઓ આરાધક કરુબો છે, વર્શિપ કરનારા કરુબો છે. અને વર્શિપ કરનારા દેવની સૌથી વધારે નજદીક હોય છે. આમેન. ખરા ભજનીકો દેવની સૌથી નજદીકના માણસો હોય છે. આમેન. આમેન. આ પ્રાણીઓ ખરું પ્રકટીકરણ પામીને ભજનારા છે અને દેવની સૌથી નજદીકનું જાણે આવરણ કહો તો એ કરુબોનું આ પ્રાણીઓનું આપણને દેખાય છે. હાલેલુયા. અને એનો જે દેખાવ ને એનો જે મહિમા છે, જાણે એમ જ લાગે કે આપણે દેવને જોઈ રહ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. સો અહીંયા કરુબોની વાત આપણે પૂરી કરીએ છીએ. આગળ આપણે થોડુંક શીખી લઈએ 5મા અધ્યાયની અંદર. પણ એ પહેલા 4થા અધ્યાયની છેલ્લી થોડી કલમો બાકી છે, બહુ મહત્વની છે, વાંચી લઈએ. હવે જેવું કરુબોએ વર્શિપ ચાલુ કરી, સમજો, કરુબોએ વર્શિપ ચાલુ કરી એટલે શું થયું? એમ કહેતા રાત દિવસ વિસામો લેતા નથી. 9મી કલમ. રાજ્યાસન પર જે બેઠેલો છે, જે સદા સર્વકાળ જીવંત છે, એ તેના જ્યારે તે પ્રાણીઓ મહિમા, માન તથા સ્તુતિ ગાશે, ત્યારે 24 વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે ને જે સદા સર્વકાળ જીવંત છે તેની આરાધના કરશે ને રાજ્યાસન આગળ પોતાના મુંગટ નાખી દઈને કહેશે કે ઓ મારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે, કેમ કે તે સર્વને ઉત્પન્ન કર્યા અને તારી ઈચ્છાથી તેઓ હતા ને ઉત્પન્ન થયા. હાલેલુયા. હાલેલુયા. જો મેં પેલું સમજાયેલું કે એક તળાવ હોય, એ તળાવમાં જો તમે જોરથી પથ્થર નાખો અને પથ્થર વચ્ચોવચ્ચ પડે તો એના વમળો ઉત્પન્ન થાય અને વમળો વધતા વધતા છેક કિનારા સુધી આવે. એમ રાજ્યાસન પર દેવનો દેખાવ પહેલા અધ્યાયમાં યોહાને જોયો. દેવનું ગૌરવ પ્રગટ થયું અને સીધા કરુબો એક્શનમાં આવી ગયા. કરુબોએ વર્શિપ ચાલુ કરી અને કરુબોએ વર્શિપ ચાલુ કરી એટલે એના પછીનું લેયર રાજ્યાસનો ગોઠવેલા. એમણે જો કે કરુબોએ ઈશારો આપ્યો, એ ઊભા થઈ ગયા, એ ગાવા માંડ્યા કે અમારા પ્રભુ દેવ, માન, મહિમા અને ગૌરવ, સામર્થ્ય પામવાને તું જ એકલો યોગ્ય છે. આમેન. સો હાલેલુયા. એ વર્શિપ એક ગૌરવ પ્રગટ થયું, એ વર્શિપ ઊભી થઈ અને કરુબોમાં અને વડીલોમાં અને જો આગળ ફેલાતી ઓ હાલેલુયા, એનો ક્યારે પાર આવશે નહીં. હાલેલુયા. અને વડીલો માટે લખ્યું છે એમના મુંગટો નાખી દઈ, એમના મુંગટો એ રાજ્યાસનના ચરણો આગળ નાખી દઈને, એ રાજ્યાસન આગળ ઘૂંટણે પડીને તેઓ આરાધના કરે છે. હાલેલુયા. અધિકારો દેવ તરફથી મળ્યા છે. અભિમાન કરવા માટે ને જો હું પ્રેરિત છું, હું કહું એમ તાર કરવું પડે. હા, એ અધિકાર દેવે આપેલો છે ને ચલાવવાનો જ છે. પણ જ્યારે તેઓ યહોવાની સન્મુખ આવે છે ત્યારે અધિકારી થઈ નથી આવતા, ત્યારે પ્રેરિત બનીને નથી આવતા. હું પાસ્ટર તમારી સન્મુખ આવ્યો છું એવી રીતે નહીં આવતા. એ પોતાના મુંગટો, પોતાના રાજ્યસનો છોડી, પોતાના અધિકારો, પોતાની સત્તા, મારા દ્વારા કેટલા સાજા થાય એ મૂકીને, મારા દ્વારા કેટલા મરેલા જીવતા થાય એ બધું મૂકીને
તેઓ ઘૂંટણે પડી જાય છે અને કહે છે કે માન મહિમા અને ગૌરવ તમને એકલામને જ શોભે છે. હાલેલુયા. 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 હાલના બાળકો અને વડીલોએ આ નમૂનો લેવાની જરૂર છે. તમને ને મને ઘટે છે એનાથી વધારે માન આપણે લઈ શકતા નથી. જે માન સન્માન યહોવાનું છે એ માણસો કદી લેવા પ્રયત્ન ના કરે. ભાવ લઈને બારના પાસે વસ્ત્રો ફાડી નાખ્યા, અમે દેવ નથી, અમને એવું માન ના આપશો. દાઉદે પાણી જમીન પર ઢોળી દીધું, અરે આટલું બધું માન સન્માન મને ના શોભે. તમારા જીવ જોખમમાં નાખીને તમે લાયા. આટલું મૂલ્યવાન પાણી તો યહોવાની આગળ ચડાવવાનું હોય. આ વડીલોએ બહુ ગજબનો નમૂનો આપે છે. આવો આપણે જોઈએ 5મા અધ્યાયમાં આવી જઈએ. 5મા અધ્યાય. હવે હું એવું ઈચ્છું છું કે આ 5મા અધ્યાયનો સમય સમજી લો. પહેલા અધ્યાયમાં બન્યું શું એ સમજી લો. પહેલા તો પેલી મુદ્રાઓ તોડી એ સમજવું સહેલું થઈ જશે. રણશિંગડા વાગ્યા એ સમજવું સહેલું થઈ જશે. પ્યાલા રેડાયા એ સમજવું સહેલું થઈ જશે. તમને એ ખબર હશે ઘટના શું બની અને પછી આમ થયું. ધારો કે અત્યારે તમે સિવિલ હોસ્પિટલમાં જાઓ અને બધા પેલા અવકાશ યાત્રી જેવો ડ્રેસ પહેરીને ફરતા હોય તો તમને આશ્ચર્ય ના થાય. તમને એવું ના થાય કે બાપરે આ હોસ્પિટલની અંદર અવકાશ યાત્રીઓ કેમ ના આવી ગયા. તમને એવું ના થાય. કેમ? કારણ કે તમને ખબર છે કે ભાઈ અત્યારે આપણે કોરોના વાયરસ વાળી અસરમાંથી પસાર થઈ રહ્યા છે અને ડોક્ટરો અને નર્સોને એ અવકાશ યાત્રી જેવો આખું ઢાંકી દે એવો ડ્રેસ આપવામાં આવેલો છે. એટલે તમે ચિંતામાં ના પડી જાઓ કારણ કે તમને ખબર છે તમે કયા સમયમાં જીવી રહ્યા છો. તમને એવું ના થાય કે બાપરે આ પૃથ્વી પર એલિયન ક્યાંથી આવી ગયા. ના, તમને ખબર છે એલિયન નથી, તેઓ નર્સો છે, ડોક્ટરો છે, પણ એમને એવો ડ્રેસ પહેરાવવામાં આવ્યો છે કારણ કે કોરોના વાયરસની અસરો છે. એમ આ મુદ્રાઓ તોડી ત્યારે બધું બન્યું. રણશિંગડા વાગ્યા ત્યારે બધું બન્યું. એ શું બન્યું એ તમને એ ખબર હશે કે શું થયું પછી આ બધું બન્યું તો તમને સમજવું સરળ થઈ જશે. અને 5મો અધ્યાય બહુ જ ગંભીર ને બહુ જ મૂલ્યવાન અધ્યાય છે કે જેને આપણે સમજવો જરૂરી છે. એક બે બાબતો કદાચ આપણે આજે સમજીએ અને આવતીકાલથી આપણે વધારે એ મુદ્રાઓ તોડવામાં જતા રહીશું. કેવી રીતે તૂટે છે, શું નીકળે છે, એનો મતલબ શું થાય ને એ સમજવા પ્રયત્ન કરીશું. 5મા અધ્યાયમાં આપણે જોઈએ. હું પહેલા આખો અધ્યાય વાંચી જાઉં છું. હું ઈચ્છું છું તમે એને એકવાર ધ્યાનથી સમજી લો કે જેથી કરીને વચ્ચે વચ્ચે ગમે ત્યારે ગમે તે કહું તો તમે એને સમજી લઈ શકો. 5મો અધ્યાય. રાજ્યાસન પર જે બેઠેલો હતો તેના જમણા હાથમાં મેં એક ઓળિયું જોયું. તે માહેની તથા બહારની બંને બાજુએ લખેલું હતું અને 7 મુદ્રાથી મુદ્રિત કરેલું હતું. મેં એક બળવાન દૂતને જોયો. તેણે મોટે સાદે પોકારીને કહ્યું કે આ ઓળિયું ઉગાડવાને ને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે? પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વી તળે તે ઓળિયું ઉગાડવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો. હું બહુ રડ્યો કેમ કે તે ઓળિયું ઉગાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડ્યો નહીં. ત્યારે વડીલોમાંનો એકે મને કહ્યું કે તું રડવા. જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉગાડવાને તથા તેની 7 મુદ્રા તોડવાને વિજયી થયો છે. અને રાજ્યાસનની તથા 4 પ્રાણીઓની વચમાં અને વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને 7 શિંગડા તથા 7 આંખો હતી. તે આંખો દેવના 7 આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. તેણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે ઓળિયું લીધું અને જ્યારે તેણે તે ઓળિયું લીધું ત્યારે 4 પ્રાણી તથા 24 વડીલો હલવાનને પગે પડ્યા અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલા સોનાના પ્યાલા હતા. એ ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે. તેઓ નવું કીર્તન ગાતા કહે છે કે તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છે કેમ કે તને મારી નાખવામાં આવ્યો હતો ને તે તારા રક્તથી દેવને સારું સર્વ કુળોના, સર્વ ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે અને અમારા દેવને સારું તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. મેં જોયું તો રાજ્યાસન તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણા દૂતોની વાણી સાંભળી. તેઓની ગણતરી લાખો લાખ અને હજારો હજાર હતી. તેઓએ મોટે સાદે પોકારીને કહ્યું કે જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે. વળી ઉત્પન્ન થયેલું પ્રાણી જે આકાશમાં
પૃથ્વી પર તથા પૃથ્વીની તળે તથા સમુદ્ર પર છે તેઓમાંના સર્વને મેં એમ કહેતા સાંભળ્યા કે રાજ્યાસન પર જે બેઠેલો છે તેને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સર્વકાળ હો. ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું આમેન, અને વડીલોએ પગે પડીને તેની આરાધના કરી. હાલેલુયા. મેં કહ્યું ને, તળાવમાં પથ્થર નાખો એના વમાળો ઉઠે, એમ રાજ્યાસનમાં હલચલ થઈ, કરુબો એક્શનમાં આવ્યા, વડીલો ઊભા થઈ ગયા, પછી હજારો લાખો લાખ દૂતો, અને ત્યાર પછી પૃથ્વી પરના બધાય ગાવા માંડ્યા. અને ફરી છેલ્લે કે ચાર પ્રાણીઓએ કહ્યું કે બસ હવે ચલો વર્ષી પૂરી થાય છે, આમેન. અને આમેન થઈ ગયું. જો 13મી કલમમાં વળી ઉત્પન્ન થયેલું પ્રાણી જે આકાશમાં, પૃથ્વી પર તથા પૃથ્વીની તળે તથા સમુદ્ર પર છે તેઓમાંના સર્વને મેં એમ કહેતા સાંભળ્યા કે રાજ્યાસન પર જે બેઠેલો છે તેને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સર્વકાળો. 14મી કલમ. ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું વર્ષી પૂરી થઈ છે, આમેન. પણ લખ્યું છે અને વડીલોએ પગે પડીને આરાધના ચાલુ કરી પાછી. હાલેલુયા. સો સ્વર્ગની અંદર આ વર્ષી પતતી જ નથી, આમેન થતું જ નથી. પેલા કરુબોએ કહ્યું ઓકે ચાલો આમેન, તો પેલા વડીલોને ઈશારો મળ્યો, એટલે આમેન કહ્યું. ઓ હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, રૂમા શબા લગા એમણે વર્શિપ ચાલુ કરી દીધી. હાલેલુયા. વર્શિપ પૂરી નથી થતી. હાલેલુયા. આરાધના અનંત કાળ સુધી ચાલ્યા કરશે. આમેન. ઓકે, કી વસ્તુ સમજાવું તમને. આપણે જોયું કે રાજ્યાસન પર દેવ બાપ બેઠેલા છે, અને દેવ બાપ બેઠેલા છે, અને એમના હાથમાં એક ઓળિયું છે, અને એક દૂતે પોકારીને કહ્યું કે આ ઓળિયું લેવાને, અને એની 7 મુદ્રાઓ જેનાથી એને મુદ્રાંકિત કરવામાં આવેલું છે, એ 7 મુદ્રા તોડવાને, એ ઓળિયામાં જોવાને. છે કોઈની તાકાત? પડકાર ફેંક્યો છે કોઈનામાં હિંમત? છે કોઈ કિંમત ચૂકવી શકે એવું? અને યોહાન કહે છે મેં તો ખાસી વાર રાહ જોઈ, કોઈ ઉઠ્યું નહીં, અને મને તો બહુ ચિંતા થવા લાગી. તો બહુ રડ્યો પછી, અને બહુ રડ્યો. ત્યારે એક દૂતે આવીને કહ્યું અરે રડીશ નહીં, યહૂદાના કુળમાંનો સિંહ છે. હાલેલુયા. અરે યહૂદાના કુળમાંનો સિંહ છે. એ આ ઓળિયું લેવાને અને એની 7 મુદ્રાઓ તોડવાને યોગ્ય થઈ ગયો છે. અને પછી કહે છે કે મેં તો જોવા રાજ્યાસન બાજુ જોયું, ત્યાર તો મારી નામ ખાયેલું હલવાનું હતું. એ બધું આપણે પછી સમજીશું થોડું ડિટેલમાં. પણ આજે એક વસ્તુ સમજી લઈએ, 5મા અધ્યાયમાં એકચ્યુઅલી કામ કયું થયું છે. 5મા અધ્યાયમાં એકચ્યુઅલી કામ કયું થયું છે એ આપણે સમજી લઈએ, એ બહુ જરૂરી છે. અને સમજવા માટે આપણે જોઈએ કે એની 9મી 10મી કલમમાં શું લખ્યું છે. એ લોકો ગીત કયું ગાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો ગીત કયું ગાય છે? ગીત ગાય છે જો યોગ્ય છે, યોગ્ય છે. જો બાઇબલ એમ કહે છે તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છે. હાલેલુયા. હાલેલુયા. અને હવે આને સમજવું બહુ જરૂરી છે કે થઈ શું રહ્યું છે. એવું લખ્યું છે, આવું લખ્યું છે જુઓ. ઓ કેમ કે તને મારી નાખવામાં આવ્યો હતો, ને તે તારા રક્તથી દેવને સારું સર્વ કુળોના, સર્વ ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને તે પોતાના કરી લીધા છે. યોગ્ય છે, યોગ્ય છે.
ઓળિયું લેવાને ઈસુને કહે છે, ઈસુ માટે કહે છે તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય થયો છે. કોણ? ઈસુ. યહૂદાના કુળમાંનું સિંહ, મારી નંખાયેલું હલવાન ઈસુ એ પિતાના હાથમાંથી ઓળિયું લઈને એની 7 મુદ્રા તોડે છે. એવું લખ્યું છે તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છે. પછી શું કહે છે? કેમ કે તને મારી નાખવામાં આવ્યો હતો. ક્રોસ પરનું દ્રશ્ય યાદ દેવડાવે છે. હાલેલુયા, હાલેલુયા. તને મારી નાખવામાં આવ્યો હતો અને તે તારા રક્તથી, તારા લોહીથી દેવને સારું સર્વ કુળો, સર્વ ભાષા, પ્રજા અને તેમાંના સગળા લોકોને તે વેચાતા લીધા છે. હાલેલુયા. સો કેમ ઈસુ જ એ ઓળિયું તોડવાને યોગ્ય છે? કારણ કે ઈસુએ લોહી વેવડાવીને કિંમત ચૂકવી દીધી છે. હાલેલુયા. સમજો, આ ઓળિયું સાનું હતું. આ ઓળિયું કાઢો મારી સાથે તમે કોલોસ્યોને પત્ર, કોલોસ્યોને પત્ર એનો 2 અધ્યાય 14મી કલમમાં આવું લખ્યું છે. કોલોસી 2:14. અને વિધિઓનું ખત જે આપણી વિરુદ્ધ હતું અને આપણને પ્રતિકૂળ હતું તેને ભૂસી નાખીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને વચમાંથી કાઢી નાખ્યો. હાલેલુયા. હાલેલુયા. આ ઓળિયું શું હતું? વિધિઓનું ખત હતું. મારી તમારી વિરુદ્ધનો ન્યાય ચુકાદો હતો. મારા અને તમારા પાપોને વિરુદ્ધમાં આપણા માટે જાહેર થયેલી શિક્ષા હતી. માણસ જાતને નરકમાં નાખજો. જસ્ટિનને, ભાવેશને, ઉષાને, આ જોઈ રહેલા આપણા બધાના નામનું ઓળિયું આપણને એ નરકમાં નાખવામાં આવશે. કેમ? એમને જે ઉદ્દેશ માટે બનાવેલા માણસ નિષ્ફળ ગયો છે. માણસ જાતની વિરુદ્ધ દેવના ન્યાય શાસનનું, વિધિઓનું ખત હતું, ન્યાય શાસનનું ઓળિયું હતું. પછી આપણે જોઈએ આ બાબતને વધારે સ્પષ્ટતાથી આપણે સમજીએ. એફેસીઓને પત્રનો 2 અધ્યાય, એફેસીઓમાં વધારે ક્લિયર આપણે સમજીએ હવે કે જો આ ઓળિયું, આ ખત કાઢી નાખવાથી પરિણામ શું આવ્યું. હું એની છેક 16મી કલમથી વાંચું. જુઓ, અને વધસ્તંભ પર વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન કરાયું. તેણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમ શાસ્ત્ર રૂપ વેરને નાબૂદ કર્યું. તેણે આવીને તમ વેગળાઓને, આપણે 10મી કલમમાં વાંચ્યું, સર્વ કુળોના, પ્રજાના, ભાષાના બધા લોકોને એણે વેચાતા લઈ લીધા, પોતાના કરી લીધા. અહીં લખ્યું છે તેણે આવીને તમ વેગળાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિની સુવાર્તા પ્રગટ કરી. અને પછી લખે છે 19મી કલમમાં, માટે તમે હવે પારકા તથા વિદેશી નથી. હાલેલુયા, હાલેલુયા. કેમ? કેમ કે તને મારી નાખવામાં આવ્યો હતો અને તે તારા રક્તથી દેવને સારું. હવે તમે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રો સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો. હાલેલુયા. 21મી કલમ કહે છે તેનામાં દરેક બાંધણી એકબીજાની સાથે જોડાઈને પ્રભુમાં વધતા વધતા પવિત્ર મંદિર બને છે. 22 તેનામાં તમે પણ દેવના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. બહુ સ્પષ્ટ લખ્યું છે. તેણે પોતાના રક્તથી દેવને સારું સર્વ કુળોના, પ્રજાના, ભાષાના બધી પ્રજાઓના લોકોને પોતાના કરી લીધા, ખરીદી લીધા. એ ઓળિયું શું હતું? માણસ જાતના પાપોને માટે એની વિરુદ્ધ લખવામાં આવેલી શિક્ષા હતી. એ નરકની શિક્ષા એ જે ઓળિયામાં લખેલી હતી કે તમને નરકમાં નાખવામાં આવશે, તમને આ શિક્ષા થશે, આ શ્રાપો તમારા પર આવશે, એનું એ ઓળિયું હતું કે જે ઈસુએ લોહી વેવડાવીને એ ઓળિયું લઈ લીધું, મુદ્રાઓ તોડી નાખી
આ બહુ મોટો મર્મ છે વાલા. કેમ યોહાન રડ્યો? ચાલો આપણે જોઈએ યોહાનને રડવું કેમ. દૂતે કહ્યું કે આ ઓળિયું ઉઘાડવાને અને તેની મુદ્રાને છે કોઈ યોગ્ય? એ મુદ્રાઓ તોડવાને છે કોઈ યોગ્ય? 2-3 વાર બૂમો પાડી પણ કોઈ ઉઠ્યું નહીં. મને એમ થાય કે યોહાનને રડવાની જરૂર. આ તો ભાઈ સ્વર્ગનો પ્રોબ્લેમ છે, પ્રભુ જાણે. હું તો ખાલી જોવા આવ્યો છું, મને લાયા એટલે. યોહાન એવું નહીં કહેતો કે ભાઈ હું તો આવ્યો છું જોવા, લો તરવા શું થાય જોઈએ કે ના. એ રડવા માંડે છે, એને પ્રતિકરણ મળ્યું છે. અરે બાપ રે, આ ઓળ્યું, આ તો માણસ જાતની વિરુદ્ધ લખાયેલું વિધિઓનું ખત છે. માણસ જાતને થવાની જે શિક્ષા છે એનું આ ઓળ્યું છે. આને કોઈ ખરીદી લે તો અમે બચીએ, તો પૃથ્વીના લોકો બચે. એટલે યોહાન રડવા બેઠો, કારણ કે અંદર ને બહાર બંને બાજુએ લખેલું હતું. હાલેલુયા. આ ઓળિયાની વાત જો સમજવી હોય, હું 2-5 મિનિટમાં કહી દઉં. જ્યારે રૂથના પુસ્તકમાં નાઓમી એ મોઆબમાં છે, અને મોઆબની અંદર એનો પતિ અબીમેલેક, એના 2 દીકરો માહલોન ને કિલ્યોન, 3 પુરુષો મરી ગયા છે કુટુંબના. એ લોકો જ્યારે ઇઝરાયલમાં દુકાળ પડ્યો યરુશલેમમાં, ત્યારે પોતાના વતનમાં એમનું જે ઘર હતું, એમનું જે ખેતર હતું, એ બધું જ એ લોકોએ વેચી દીધું છે. ઘર ખેતર બધું એમણે વેચી દીધું, અને બધું વેચી અને મિદ્યાનમાં ગયા, વિદેશીઓમાં ગયા વસવા. ત્યાં અમને આશીર્વાદ મળશે, ત્યાં અમે સફળ થઈશું. યાદ રાખો, દેવના ઘરથી દૂર જવું એટલે શ્રાપમાં જવું. ભલે દુકાળ હતો પણ એ લોકો મોઆબ ગયા. અબીમેલેક મરી ગયો, માહલોન મરી ગયો, કિલ્યોન મરી ગયો. ખાલી મહિલા મંડળ રહ્યું. નાઓમી રહી, રૂથ રહી અને ઓર્પા રહી. અને આપણે જાણીએ છીએ કે હવે એને ખબર મળી છે કે ઓકે, પ્રભુએ પોતાના લોકની ખબર લીધી છે, વરસાદ મોકલ્યો છે, હવે બધું સારું છે. અને ત્યારે રૂથ એ પોતાની સાસુને વળગી રહી, ઓર્પા ચાલી ગઈ. નાઓમી અને રૂથ બંને પાછા નગરમાં આવે છે. પણ હવે એમની જમીન તો વેચાઈ ગઈ છે, એમનું સર્વસ્વ વેચાઈ ગયું છે. બાઇબલમાં એવું લખેલું, જમીન સદાકાળ માટે વેચાય નહીં, એ જ્યુબિલીમાં છૂટે. પણ હજી જ્યુબિલીને વાર છે. અમે ખાઈશું શું? અમારી પાસે કશું જ નથી. તો નિયમ એવો હતો કે જે નજદીકનો સગો હોય એ કિંમત ચૂકવે અને છોડાવે. અને અબીમેલેકના કુટુંબમાં એક નજદીકનો સગો મળી આવ્યો, એનું નામ હતું બોઆઝ. અને બોઆઝ ગયો, નગરપાલિકામાં ગયો, અને નગરપાલિકામાં જઈને કહે છે, પેલું અબીમેલેકની વિધવા નાઓમીની જમીન કઈ છે? તો કે આ રહ્યું એનું ઓળિયું. આમાં બધું લખેલું છે કે એને કેટલામાં વેચી છે. અને એને આજની તારીખમાં જો હવે આ ઓળિયાનું સીલ તોડવું હોય તો આટલા રૂપિયા આપીને તું ખરીદી લે તો આ જમીન છૂટી થાય. અને બોઆઝ કહે છે, લો એનું નાણું હું આપી દઉં છું, આ ઓળિયું મને આપી દો. કે જમાનામાં ચર્મપત્રો પર લખતા હતા, આમ ઓળિયું વાળીને વીંટાળીને મૂકી રાખે, સીલ કરીને મૂકી રાખે. એની કોઈ કિંમત ચૂકવશે ત્યારે જ આ ઓળિયું કાઢવામાં આવશે. અને બોઆઝ ગયો, રૂથ ને નાઓમીની જે કોઈ મિલકત હતી એની કિંમત ચૂકવી દીધી. એ ઓળિયું લઈ લીધું, ઓળિયાની મુદ્રા તોડી નાખી. ઓળિયાની મુદ્રા તોડી ગઈ, એ જમીન હવે છૂટી થઈ ગઈ છે. અને નિયમ પ્રમાણે કહે છે, હવે બોઆઝ રૂથ સાથે તારે લગ્ન કરવાનું છે. હાલેલુયા. અને રૂથ બોઆઝની પત્ની થઈ. અને અહીંયા એવું જ છે, ઈસુએ જોયું કે માણસ જાત એને મળેલા અધિકારો પાપ કરવાને કારણે શૈતાનને આપી બેઠો છે. એના અધિકારો ચાલ્યા ગયા છે, એના આશીર્વાદો ચાલ્યા ગયા છે, એ વેચાઈ ગયો છે. પણ હું મારા લોહીની કિંમત ચૂકવીને આ માણસ જાતને ખરીદી લઈશ. અને ઈસુએ પોતાના લોહીની કિંમત ચૂકવી દઈને આખી માણસ જાત, સર્વ કુળોના, સર્વ પ્રજાના, સર્વ ભાષાના લોકોને ખરીદી લીધા. અને જેમ રૂથે બોઆઝ સાથે લગ્ન કર્યું, મંડળી એક ખ્રિસ્તની કન્યા થઈ ગઈ. હાલેલુયા. સો રિમેમ્બર, આ જે ઓળિયાની મુદ્રાઓ તૂટવાની છે, એ નાશ કરવા નથી તૂટવાની,
બચાવવા તોડવાની છે. Praise the Lord. આ ઓળિયાની જે મુદ્રાઓ તોડવાની છે એ બધું નવરું કરવા, નાશ કરવા નથી તોડવાની, એ પોતાના લોકના બચાવને માટે તોડવાની. Amen. Amen. અને એટલે એ તોડવા દ્વારા જે નીકળશે, હા એમાં મરકે આવશે, મરણે આવશે, બટ રિમેમ્બર, એ બચાવવા માટે મુદ્રાઓ તોડે છે. Hallelujah. બચાવ કરવા, છુટકારો લાવવા, અનંત કાળના રાજ્યના ભાગીદાર બનાવવા, આપણને પોતાની કન્યા બનાવી લેવા, એ મુદ્રાઓ તોડે છે. અને એટલે મરણે આવશે, દુકાળે આવશે, મરકે આવે છે, બટ મંડળી તો યાદ રાખે, આ જે પ્રક્રિયા થઈ રહી છે, ઈસુએ પોતાના લોકોને બચાવવા માટે બલિદાન આપ્યું. હવે એને અધિકાર છે કે તે ઓળિયાની મુદ્રાઓને તોડીને ખુલ્લું કરી દે, કે હવે આ લાગે વળગશે નહીં, હવે આ પ્રમાણે શિક્ષાઓ થશે નહીં, પણ હા, દેવ ન્યાય કરશે. એટલે જેને માફ કરવાનું છે, જે ન્યાયી ઠરવાના તે ન્યાયી ઠરશે, પણ જે દોષિત ઠરવાના છે તેઓ દોષિત પણ ઠરશે. અને ન્યાય શું છે? અને હજુ એ રાજ્યાસન ઉપરની 2-3 વાતો છે જે કહેવાની બાકી છે, આવતીકાલે આપણે જોઈશું. તમે આ અધ્યાયને ફરી એકવાર વાંચી લેજો, બહુ ગજબનું પ્રકટીકરણ છે. અને જ્યારે એમાંથી આપણે વધારે શીખીશું કે આ મુદ્રાઓ તોડતા શું થાય છે, પૃથ્વી પર એની કઈ અસરો થાય છે, આકાશમાં એની કઈ અસરો થાય છે, મંડળી પર એની કઈ અસરો થાય છે, અન્યાયીઓ અને પાપીઓ અને દુષ્ટો પર એની કઈ અસરો થાય છે, એ બધું આ મુદ્રાઓ તોડતા આપણે સમજીશું. પણ પ્રભુ આ વચનો સમજવાને આપણને બધાને, મારે એ કૃપાની જરૂર છે, એ કૃપા આપે એ પ્રાર્થના સાથે આપણે આજનું લેસન અહીંયા પૂરું કરીએ છીએ. પ્રભુની શાંતિ, પ્રભુની કૃપા અને પ્રભુનો આશીર્વાદ આપ સર્વના જીવનો ઉપર બનેલો રહે. આમેન.